वडोदरा के नवलखी कृत्रिम तालाब से ये नज़ारा सामने आ रहा है, जहां पर 1.5 दिन के बाप्पा का विसर्जन करने के लिए आज भक्त पहुंचे थे। गणेश महोत्सव शुरू हो चुका है, तब उसी के साथ बाप्पा का विसर्जन भी शुरू हो चुका है। जिन लोगों ने भी 1.5 दिन के गणेश जी बिठाए थे, उनकी ओर से आज नवलखी कृत्रिम तालाब पर नम आंखों से बाप्पा को विदाई दी गई है। और उसी के साथ अगले साल गणेश चतुर्थी पर बाप्पा के आगमन को लेकर भी इन सभी की ओर से उत्साह जताया गया है। હું હિંમત બહાદુર શ્રીમંત જીતેન્દ્રસિંહ ગાયકવાડ મહારાજા સયાજીરાવના પ્રપૌત્ર એ મારા પરદાદા થાય। અમારા ત્યાં 1.5 દિવસનો ગણપતિ બેસે છે અને આજે પૂરા વિશ્વની અંદર શાંતિ ફેલાય એ સંદેશો અમે ગણપતિ બાપ્પાની સાથે આજે મોકલી રહ્યા છે કે ઉપર બધા ભગવાનોને કહેજો કે બધાને બુદ્ધિ સારી વર્તે અને બધાને મેઇન વસ્તુ એટલે મોંઘવારી અને આ જમાનાની અંદર જે આપણને બધી પરેશાનીઓ છે એ પરેશાનીઓમાંથી મુક્ત કરે અને બધી પ્રજા માટે તેમજ અમારા રાજવી પરિવાર માટે એના માટે એ મારી મંથન છે। આનો દુઃખ લાગે છે, ઘરે એમને જમાડ્યા પેટ ભરીને, સોલ ભાજી અલગ અલગ શાક જે હોય સોલ એની આખી ભાજી બનાવી મરાઠા સ્ટાઇલની અંદર એમને पेट भरीने जमाड्या અને હવે હું હમણાં લઈ આવ્યો છું। 1.5 દિવસ થયો। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।